તો બુલેટિનમાં હવે વાત કેન્દ્રીય બજેટ વિશે। વૈશ્વિક સ્તરે બ્રાસ નગરી તરીકે ઓળખાતા જામનગરના ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે। અમેરિકાએ વધારેલા ટેરિફની અસર જામનગરમાં જોવા મળી છે। છેલ્લા એક વર્ષમાં મેટલ બજારમાં 30% વધારાના લીધે ઉદ્યોગકારોમાં અત્યારે ચિંતાનો માહોલ છે। ચશ્માના સ્ક્રૂથી માંડીને એરોપ્લેનના સ્પેર પાર્ટ્સ જામનગરમાં બ્રાસ ઉદ્યોગમાં બનાવવામાં આવે છે। જામનગર બ્રાસ ઉદ્યોગના કારણે અંદાજે 3 લાખ લોકોને રોજગારી મળે છે। હાલ બ્રાસ ઉદ્યોગ મંદીના માહોલમાં છે, ત્યારે આગામી કેન્દ્રીય બજેટને લઈને જામનગરના ઉદ્યોગકારોની સરકાર પાસે અનેક આશા અને અપેક્ષા પણ છે। હાલમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે। એનું કારણ જે ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર મેટલ માર્કેટના બહુ રેટ હાઈ થઈ ગયા છે, એની સાથે સાથે ડોલર પણ ઘણો ઊંચો છે, જેથી કરીને બ્રાસપાટ બનાવવા માટેનું જે બ્રાસ સ્ક્રેપ રો મટીરિયલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે, એની પડતર કોસ્ટ બહુ ઊંચી થાય છે અને અહીંયા પણ ભાવ બધા વધી ગયા છે ઘણા બધા, જેથી કરીને આટલા બધા ઊંચા ભાવને કારણે કારખાનેદારોને તૈયાર માલના ઓર્ડર નથી મળતા। રોડ બનાવે છે એને પણ તૈયાર માલના ઓર્ડર નથી મળતા। બધા લોકો વેઇટ એન્ડ વોચમાં છે। છેલ્લા ઘણા સમયથી જામનગરમાં મંદીનું ભયંકર મોજું છે, જેનું એકમાત્ર કારણ અસંખ્ય ભાવ વધારો થયો છે મેટલ માર્કેટમાં। લગભગ 30% જેટલો વધારો છેલ્લા એક વર્ષમાં થયો છે। તો આના હિસાબે નવા ઓર્ડરો આવવામાં તકલીફ પડે છે અને સરકાર પાસે આવનારા બજેટમાં અમારી સૌથી મોટી આશા એ છે કે બ્રાસ સ્ક્રેપ ઉપર જે 18% જીએસટી છે એ 5% કરી દેવામાં આવે તો જે બોગસ બિલિંગ થાય છે, જેના અમે ભોગ બનીએ છીએ, તો 126 રૂપિયા જીએસટી લાગે છે, તેના હિસાબે બોગસ બિલિંગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। તો અમારી આશા એ છે કે જો 5% જીએસટી કરી દેશે સરકાર, તો એક ઉદ્યોગમાં સુવર્ણ યુગ આવશે અને ઉદ્યોગકારોને બહોળા રૂપમાં ફાયદો થશે।